પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના નામને ગૌરવ આપીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. આપણો રાજા રાજ કરે છે એના રાજ્ય સિંહાસન પર બેસીને, અને એનું સિંહાસન જ્યારે આપણી મધ્ય ઉતરી આવે છે ત્યારે એ તો ધરતીકંપો લાવનારું હોય છે. વાણીઓ, વીજળીઓ અને ગર્જનાઓ લાવનારું હોય છે. આમેન. બધા પ્રકટીકરણના પુસ્તકની અંદર આપણે શીખવાના છીએ ઈસુનું પ્રકટીકરણ છે. મેં શરૂઆતમાં તમને કહ્યું કે ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ, અને એટલા માટે આ પુસ્તકમાં આપણે બીજા બધાને શોધવાના નથી કે સ્વાપદ કેવું છે, એ 666 કેવું છે, એ બધું છે. મેઇન ફોકસ આપણો ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ, અને પાને પાને ઈસુ મળશે. આ ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ છે. ટોની લિંક સાહેબની એક જે પુસ્તક છે એને હું તમારી આગળ એટલીસ્ટ તમને કહેવા માંગુ છું. જો વધારે અભ્યાસ તમારે કરવો હોય પ્રકટીકરણના પુસ્તકનો, તો એક પુસ્તક છે લાયન એન્ડ ધ લેમ્બ, સિંહ અને હલવાન. અને પ્રકટીકરણના પુસ્તક આધાર બહુ મોટું પુસ્તક છે, અને એમાં બહુ અદ્ભુત આ બધા પ્રકટીકરણો લખેલા છે. તમે મેળવી લઈ શકો, ઇન્ટરનેટ પર તમે સર્ચ કરશો તો પણ તમને મળશે લાયન એન્ડ ધ લેમ્બ. ગુજરાતીમાં પણ એનું ભાષાંતર કરવામાં આવેલું છે. પણ આ આખા પ્રકટીકરણના પુસ્તકમાં ઈસુનું આ ચિત્ર જોવા મળે છે. ક્યાંક એ સિંહ, યહૂદાના કુળમાંનો સિંહ જોવા મળશે, અને ક્યાંક એ મારી નંખાયેલું હલવાન જોવા મળશે. અને હું તમને કહું કે રાજ્યાસન પર એ મારી નંખાયેલું હલવાને જોવા મળે છે, અને સિંહ પણ છે. હાલેલુયા, હાલેલુયા. અને આપણે ગીત ગાયું કે તું ઓળિયું લેવાને. આ ગીત તો સ્વર્ગમાં ગવાય છે. પ્રેઝ ધ લોર્ડ. આ ગીત આયુ ક્યાંથી? અરે સ્વર્ગમાં ગવાય છે આ ગીત. હાલેલુયા. આ પ્રકટીકરણના પુસ્તકને જ્યારે ઘણા વર્ષો પહેલા હું વાંચતો હતો, અને જ્યારે આ ગીત આવ્યું એના 4થા અધ્યાયમાં, અને જ્યારે એના 4થા અધ્યાય, અરે 5મા અધ્યાયની 9મી કલમમાં મેં વાંચ્યું કે આકાશની અંદર તેઓ કીર્તન ગાતા ગાતા આવું ગાય છે, તું ઓળિયું લેવાને તથા તેની મુદ્રા તોડવાને યોગ્ય છે. અને મને એવું થયું કે આ સ્વર્ગમાં દૂતો ગીતો ગાય છે, અને લિરિક્સ તો આપી દીધા છે, શબ્દો તો આપી દીધા છે, તો રાગ આપણે પૃથ્વી પરનો જુદો બનાવી દો, વાંધો નથી. ઉપર જઈને આપણે નવો રાગ શીખી લઈશું. હું આશા રાખું આ જ રાગ સ્વર્ગમાં ચાલતો હશે. હાલેલુયા. પણ એનો રાગ બનાવી દીધો છે, પણ આ સ્વર્ગનું ગીત છે. હાલેલુયા, હાલેલુયા. સો પ્રકટીકરણનો 5મો અધ્યાય અને 9મી કલમ છે, એનું આ ગીત છે કે તું ઓળિયું લેવાને તથા તેની મુદ્રા તોડવાને યોગ્ય છે. હાલેલુયા, હાલેલુયા. સો આપણે ગઈકાલથી આ પ્રકટીકરણના પુસ્તકને 2 દિવસથી ઓલરેડી આપણે શીખી રહ્યા છીએ. આજે 43મો દિવસ છે, અને આ પ્રકટીકરણના પુસ્તકને આપણે હાઉ ટુ અન્ડરસ્ટેન્ડ એના સંબંધી કેટલીક વાતો જોઈ લીધી છે કે કેવી રીતે આપણે આ પુસ્તકને વધારે સારી રીતે સમજી શકીશું. મેં કહ્યું કે આ ચિહ્નાત્મક બાબતોનું પુસ્તક છે. પ્રબોધ, સંદર્શનો, ચિહ્નો, નંબર્સ, એનું આ પુસ્તક છે. હું એક નાનું કરેક્શન પણ કરવા માંગુ છું. ગઈકાલે મેં નંબર્સ તમને સમજાવેલા, આંકડાઓ, એમાં એક જરાક નાનું કરેક્શન કરવા માંગુ છું કે ગઈકાલે મેં 1,20,000 બોલેલો, એકચ્યુઅલી 1,44,000 છે. જેનો અર્થ મેં સમજાયો છે કે અને ફરીથી એકવાર સમજી લો બરોબર, કારણ કે ગઈકાલે 1,20,000 એવું હું બોલ્યો છું, મેં મારું એ ધ્યાન ગયું છે, ને એટલા માટે આ કરેક્શન કરવા માંગુ છું. 1,44,000. અને કેવી રીતે ગણવામાં આવે છે? 12 ગુણ્યા 1,000. એટલે 12 ગુણ્યા 12, 12 144, અને ગુણ્યા 1,000, 1,44,000. અને પહેલા 12 એટલે જાણે કે જૂના કરારના દેવના લોક, કે 12 નો આંકડો ઇઝ ધ પીપલ ઓફ ગોડ. એ પીપલ ઓફ ગોડ દેવના લોકો માટે વપરાતો આંકડો છે. પહેલા 12 જાણે જૂના કરારના દેવના લોક, બીજા 12 નવા કરારના પ્રભુના લોક, ગુણ્યા 1,000 દેવના સમયની સંપૂર્ણતા. સો 1,44,000 આ રીતે સમજીએ છીએ. તમે પ્રકટીકરણમાં એવું વાંચો કે એની સાથે સંતોની સંખ્યા 1,44,000 થઈ, એટલે 1,44,000 સ્વર્ગમાં જવાના એવું નથી. એ એક પ્રોફેટિક આંકડો છે, પ્રબોધપૂર્ણ આંકડો છે. પણ આ તમે એક નાનું કરેક્શન કરશો એવી વિનંતી કરવામાં આવે છે. વેલ, આપણે કેટલાક ચિહ્નાત્મક
બાબતોને આપણે જોઈ, નંબર્સ જોયા. આપણે જોયું કે તલવાર, જ્યાં જ્યાં તલવાર આવે છે એ દેવનું વચન છે. કે જે દેવનું વચન જ્યારે કોઈકને મારવામાં આવે કે કોઈક એવો વ્યક્તિ હોય જગતનો અને એને તમે સ્વાભાવિક તલવાર મારશો તો મરી જશે, પણ દેવના વચનની તલવાર મારશો. જો કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી અને વચનની તલવાર તમે મારશો તો એનામાંથી જીવન નીકળશે. હાલેલુયા, હાલેલુયા. આપણે જોયું ધરતીકંપો સંબંધી. ઇટ્સ ધ પ્રેઝન્સ ઓફ ગોડ. દેવની હાજરી ઉતરી આવે ને ત્યારે લખવામાં આવ્યું હોય મોટો અવાજ થયો, ધરતીકંપ થયું. ઇવન 50મા દિવસે, 50મા દિવસે શું થયું? દેવની હાજરી ઉતરી આવી. જૂના કરારમાં દેવ પોતાના લોકોને મળવા સિનાઈ પર્વત પર ઉતરેલા, પણ લોકો એ દેખાવ જોઈને એટલા બધા બી ગયા, લોકોએ દેખાવ જોઈને એટલા બધા ગભરાઈ ગયા કે એમને થયું કે બાપ રે, દેવ જોડે વાત ના થાય. બી ગયેલા. અને એમણે કહ્યું મૂસા તું દેવ સાથે વાત કર. બટ પ્રેઝ ધ લોર્ડ, નવા કરારમાં ઉપલી મેળીમાં 120 માણસો ભેગા થયેલા અને ત્યાં એવું જ કશુંક દ્રશ્ય બન્યું કે સિનાઈ પર્વત પર યહોવા ઉતરી આવેલો, એ ઉપલી મેળી પર યહોવા ઉતરી આવ્યો પવિત્ર આત્મામાં. અને લખ્યું છે કે ઓ આંધીના ગુગવાટ જેવો અવાજ થયો. હાલેલુયા. અને તેઓ જે ઘરમાં બેઠા હતા એ આખું ઘર કાંપી ઉઠ્યું, ધ્રુજી ઉઠ્યું, ધરતીકંપ થયો. હાલેલુયા, હાલેલુયા. અને આકાશમાંથી આગ પડી. આ તો દેવની હાજરી ઉતરી આવેલી વાળા. પ્રેઝ ધ લોર્ડ. અને પાઉલ અને સિલાસ ફિલિપ્પીની જેલમાં હતા અને રાત્રે તેઓ ગીતો ગાતા હતા અને દેવની આરાધના અને આભાર સ્તુતિ કરતા હતા. અને દેવની હાજરી જેલમાં ઉતરી આવી. એ બધા એ જેલના પાયા હાલી ગયા, લોખંડના દરવાજાઓ ખુલી ગયા. વાય ધ પ્રેઝન્સ ઓફ ગોડ. ધરતીકંપ થઈ ગયો. આપણે સમજ્યા કે ધરતીકંપ થાય છે એ એક પ્રોફેટિક દ્રષ્ટિકોણ લખવામાં આવેલો છે કે જાણે કે દેવની હાજરી ઉતરી આવી. અને પાછલા દિવસોમાં એમ થશે, ધરતીકંપો થશે. અરે ઠેર ઠેર દેવની હાજરી ઉતરી આવશે. બે સેવકો પ્રાર્થના કરવા જશે અને કોઈકના ઘરમાં જશે અને આકાશનું રાજ્યાસન પૃથ્વી પર ઉતરી આવશે અને ધરતીકંપ થશે. અને એક સમય બીજા બે સેવકો ક્યાંક હશે, ત્રીજા ચાર સેવકો ક્યાંક હશે, ક્યાંક 15 જણા પ્રાર્થનામાં બેઠા હશે. આખા વિશ્વમાં એવરી ડે આ લોકડાઉનના સમયમાં ધરતીકંપો થઈ રહ્યા છે. હાલેલુયા, હાલેલુયા. કેટલા બધા લોકો ઘૂંટણે પડી રહ્યા છે અને દરેક ઘરોમાં દેવની હાજરી ઉતરી રહી છે. આમેન, આમેન. ધરતીકંપો થશે. સાંભળવા મળશે ત્યાં ગજબનો દેવનો વ્યવહાર થયો, અરે ત્યાં દેવનો આત્મા ઉતરી આવ્યો, અરે ત્યાં ચિહ્નો અને ચમત્કાર થયા, અરે પેલી ક્રુઝેરમાં વાદળ ઉતરી આવ્યું, અરે ત્યાં મરેલા જીવતા થયા. આવા કામો અને આવા ચિહ્નો આપણે સાંભળીશું. ઓલરેડી આપણે એ જ યુગમાં જીવી રહ્યા છે કે જે ધરતીકંપનો યુગ છે. ઠેર ઠેર દેવની હાજરી ઉતરી આવે એ આ યુગ છે. કૃપાનો આ સમય છે. અને મંડળી, તમે તો એ વ્યક્તિ છો કે જેમ પેલા યાકૂબની ઉપર સીડી છે સ્વર્ગ સુધી હતી. આપણે તો ડાયરેક્ટ કનેક્ટિવિટી વાળા લોકો છીએ. હાલેલુયા, હાલેલુયા. અને દેવ ઈચ્છે છે આપણું કનેક્શન સ્વર્ગની સાથે સતત જોડાયેલું રહે. વેલ, આપણે એ બધી પ્રબોધપૂર્ણ બાબતો જોઈને પ્રકટીકરણ કોણે લખ્યું? યોહાને લખ્યું. જોઈ લીધું છે આપણે. એને કાળા પાણીની સજા મળેલી છે, પાત્મસ નામના બેટ પર છે અને ત્યાં પ્રભુનો આત્મા એને કહે છે કે તું આ લખ. વેલ, યોહાનનું લખાણ આખા બાઇબલમાં સૌથી લાંબામાં લાંબુ લખાણ છે. લાંબા સમયગાળાનું લખાણ છે. લાંબુ લખાણ એવું નહીં. યોહાન એના લખાણમાં સૌથી વિશાળ, સૌથી વધારે સમયને આવરી લે છે. આપણે એને સમજી પણ લઈએ. તમે યોહાનની સુવાર્તા 1લો અધ્યાય અને એની 1 થી 3 કલમ વાંચો. શું લખ્યું છે? આદિએ શબ્દ હતો, શબ્દ દેવની સંગાતે હતો અને શબ્દ એ દેવ હતો. હવે જો, અને એ જ આદિએ સગળું ઉત્પન્ન થયું, તેના વડે તેના દ્વારા ઉત્પન્ન થયું. આપણે જાણીએ છીએ આદિએ શબ્દ હતો.
આકાશ અને પૃથ્વી નહોતા ત્યારની વાત યોહાન કરે છે. સો યોહાન આદિકાળથી અનંતકાળની વાત કરે છે. હું સમજાવવા માંગુ છું કે એની સુવાર્તાની પહેલી જ કલમ આવું કહે છે, આદિ એ શબ્દ હતો. આકાશે નહોતું, પૃથ્વીએ નહોતી, ત્યારે દેવનો શબ્દ હતો. અને તે દેવ જ હતો. એ દેવની સંગાતે જ હતો. કહેવાનો મતલબ કે એની લખવાની શરૂઆત આકાશ અને પૃથ્વીના સર્જન પહેલાથી થાય છે. અને પ્રકટીકરણનો 21મો 22મો અધ્યાય વાંચો, અલ્ટિમેટ ન્યાય થઈ ગયા પછી, સગળું દેવના મહિમામાં રૂપાંતર થઈ ગયા પછી, પેલી જે કલમો છે કે દેવ સર્વમાં સર્વ થઈ ગયા અને ઇટર્નિટી ટુ ઇટર્નિટી જે ચાલુ થયું, એ સમયગાળાની વાત આ યોહાન જ કરે છે. સો આ બાજુ આદમ પહેલા, પૃથ્વી આકાશ પહેલા, ત્યારે શું હતું ત્યાંથી ચાલુ કરે છે. આખો પૃથ્વીનો પ્રોજેક્ટ કેવી રીતે પૂરો થાય છે, કેવું સગળું મહિમામાં પાછું રૂપાંતર થાય છે, આખી રિસ્ટોરેશન મુવમેન્ટ પૂરી થાય છે અને દેવમાં સગળું સમાવેશ થઈ જાય છે અને દેવ સર્વમાં સર્વ થાય છે, ત્યાં સુધીનું લખાણ યોહાને કરેલું છે. હાલેલુયા, Hallelujah. સૌ બહુ લાંબા ગાળાનું લખાણ આ યોહાને કરેલું છે. કદાચ સેકન્ડ નંબર આપવાનો થાય તો હું યશાયાને આપું, કારણ કે યશાયાનું લખાણ એવું જ છે કે લ્યુસિફર, પૃથ્વી હજી અસ્તવ્યસ્ત ખાલી થઈ નહોતી એ પહેલાના સમયગાળાનું લખે છે. આકાશમાં લ્યુસિફરે બળવો કર્યો, ત્યાંથી એને ફેંકી દેવામાં આવ્યો, એ વાતો લખે છે. અને અલ્ટિમેટ ધ કિંગડમ ઓફ ગોડ એસ્ટાબ્લિશ થશે, એની વાતો યશાયામાં મળે છે. વેલ, અદ્ભુત પવિત્ર આત્માની પ્રેરણાથી લખાણ છે. એટલે માણસ ભલે 70, 80, 90 કે 100 વર્ષ જીવ્યો હશે, પણ એમના લખાણો તો આદિકાળથી અનંતકાળના છે. કે લખાવનાર પવિત્ર આત્મા આદિકાળથી અનંતકાળનો છે. હાલેલુયા, Hallelujah. સૌ બહુ જ લાંબા સમયગાળાનું લખાણ છે આ પુસ્તકોમાં, યોહાનનું લખાણ. હવે મેં તમને અગાઉ પણ કહ્યું છે, આજે રિપીટ પણ કરું છું કે આ પ્રકટીકરણના પુસ્તકને બધા લોકો બહુ જુદી જુદી રીતે સમજાવે છે. મેં જે અભ્યાસ કર્યો એમાં મને 4 જુદા જુદા વ્યૂઝ મળ્યા કે દુનિયાભરમાં લોકો પ્રકટીકરણના પુસ્તકને 4 અલગ અલગ રીતે સમજે છે. અમુક લોકો છે કે જે પ્રિટેરિસ્ટ દ્રષ્ટિકોણના લોકો છે. પ્રિટેરિસ્ટ એવું નામ છે, અને પ્રિટેરિસ્ટ એ એક લેટિન શબ્દ છે કે જે પાસ્ટ માટેનો છે, ભૂતકાળ માટેનો છે. એવા લોકો જે જેવું માને છે કે આ બધું તો થઈ ગયું, એ સમયે જ, એ જમાનામાં બધું પૂરું થઈ ગયું, હવે કશું થવાનું નહીં. અમુક લોકો છે કે જે હિસ્ટોરિકલી કન્ટિન્યુઅસ દ્રષ્ટિકોણ વાળા છે કે ઐતિહાસિક રીતે આ બધી ઘટનાઓ ચાલુ જ છે, હા ઘણી પૂરી થઈ ગઈ છે અને અત્યારે થઈ રહી છે, અને બધું જ લખાણ પૂરું થશે, એવા દ્રષ્ટિકોણ વાળા છે. બહુ સ્પિરિચ્યુઅલાઇઝર્સ એવા દ્રષ્ટિકોણ વાળા લોકો છે, જે આઈડિયલિસ્ટ છે, બહુ જ જેને કહેવાય કે આ લખ્યું છે એક્ઝેક્ટ એવું જ નથી, પણ બધું આત્મિક દ્રષ્ટિકોણથી છે અને એના માટે બહુ જુદા જુદા વાદ પણ મૂકે છે અને એના માટે જુદા જુદા દ્રષ્ટિકોણ પણ મૂકે છે. બહુ બધું લાંબા લખાણો છે, પણ એક મતના લોકો પણ છે. અને ચોથા છે એ છે ફ્યુચરિસ્ટિક છે, જે ભવિષ્યના દ્રષ્ટિકોણ વાળા છે કે ના આ બધું ભવિષ્યમાં પૂરું થવાનું છે. અને હું કોઈને ખોટા ઠેરવવા માંગતો નથી કે પેલા ખોટા અને પેલા સાચા, અને હું એવું માનું છું કે જો આ ચારેય દ્રષ્ટિકોણને ભેગા કરું, હવે ચારેય પોતપોતાના વ્યૂઝ બાઇબલમાંથી જ સાબિત કરીને આપે છે ભાઈ જો આ સાચું છે, અમે માનીએ છીએ. અને હું એમ કહું કે હા એ સાચું હોઈ શકે છે, કારણ કે પ્રકટીકરણના પહેલા અધ્યાયમાં આવો અને ત્યાં આમ લખ્યું છે પહેલી જ કલમમાં, ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ. હાલેલુયા. પછી લખ્યું છે એટલે જે બનાવો ટૂંક સમયમાં બનવાના છે તે વિશેનું પ્રકટીકરણ. હવે યોહાન પોતે લખી દેશે કે જે બનાવો ટૂંક સમયમાં પૂરા થવાના છે. અને આ પત્ર, આ પુસ્તક ખરેખર એ સમયની 7 મંડળીઓને સંબોધીને લખ્યું છે. એ જમાનાની 7 મંડળીઓને પવિત્ર આત્મા દ્વારા યોહાન કશું ખાસ લખી મોકલે છે. એટલે સ્વાભાવિક માણસો અને મંડળી માટે જ આ લખાણ છે. આ એવું નથી કે
બહુ સિક્રેટ કોડ વાળું લખાણ હોય કે જેના કોડ ઉકેલવા બહુ મોટો કોયડો હોય. આ તો ના જ સમજાય એવું છે, આ તો કેમનું હશે, આ તો રહસ્યમય છે. પણ એ જમાનાના લોકો માટે ઈઝી હતું, કારણ કે આમાં જે સ્વપદની વાત કરે છે, આમાં જે જુદા જુદા પ્રાણીઓની વાત કરે છે, એવા બહુ બધા પ્રાણીઓ અને બહુ બધા સ્વપદો તમને હજકીએલમાં જોવા મળશે, તમને દાનિયેલમાં જોવા મળશે અને જખારિયામાં જોવા મળશે. સો દાનિયેલ, હજકીએલ અને જખારિયામાં આવા બધા ચિત્રો છે. અને જૂના કરારના લોકો અને એ જમાનાની મંડળી, નવા કરારની મંડળીને જાણે કે એ બધી બાબતોની ઘણા બધા અંશે સમજ છે, કારણ કે ઇતિહાસની વાતો હતી અને પૂરી પણ થયેલી છે. અને એમણે એ જોઈ છે કે કેવી રીતે એ બાબિલોનનું રાજ્ય તૂટ્યું, કેવી રીતે એ માદી પર્શિયનનું રાજ્ય તૂટ્યું, અને કેવી રીતે એ ગ્રીક રાજ્ય તૂટ્યું, અને કેવી રીતે રોમન રાજ્ય તૂટ્યું. એ લોકો સમજેલા છે. અને એટલે જે લોકો એમ કહે છે કે આ પૂરું થઈ ગયું છે, એમના મતે સાચા છે. એમને એવું લાગે છે કે હા બરોબર છે, ટૂંક સમયમાં પૂરું થવાનું હતું અને ત્યાર પછી યરુશલેમનું પતન થઈ ગયું છે. અને પછી ત્યાર પછી જાણે બધા બહુ ઇઝરાયલ પર તકલીફો અને મુશ્કેલીઓ આવી ગઈ છે. દેવનો કોપ સળગી ઉઠ્યો અને દેવના કોપ પ્રમાણેના અનર્થો આવી ચૂક્યા છે એવું માનનારા છે. અને હા, ઇતિહાસને ફેન દો તો એવી ઘટનાઓ પણ બનેલી છે. ઇવન એની અંદર જ લખ્યું, જુઓ 3જી કલમમાં, આ ભવિષ્ય વચનો જે વાંચે છે ને જેઓ સાંભળે છે, એટલે હું આવી ગયો, તમે આવી ગયા, અને એમાં જે લખેલું છે તે પાળે છે, તેઓને ધન્ય છે, કેમ કે સમય પાસે છે. સો યોહાન એમ લખે છે, ટૂંક સમયમાં પૂરું થવાનું છે એ લખું છું, સમય પાસે જ છે. અને એવી ઐતિહાસિક ઘટનાઓ ઘટી પણ છે. એટલે ઘણા લોકો એવું માને છે આ બધું પૂરું થઈ ગયું, અને કદાચ સ્વાભાવિક રીતે બહુ બધી વાતો પૂરી થઈ પણ ગઈ છે. પણ હું તમને એમ કહું, બાઇબલમાં એક લખાણ એવું છે કે સમય પાસે આવ્યો છે. હવે એ લખાણ એ ઈશ્વરીય દ્રષ્ટિકોણથી લખાયેલું છે, કારણ કે યોહાન બાપ્તિસ્ત આવ્યો અને ઈસુ આયા, અને બંને એક સરખો મેસેજ આપ્યો કે પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. સો યોહાને એ પ્રબોધ કર્યો અને ઈસુએ એ પ્રબોધ કર્યો કે પસ્તાવો કરો, કેમ કે દેવનું રાજ્ય પાસે આવ્યું છે. સો પાસે આવી ગયેલું છે, અને હજી આપણે એ રાજ્ય પૂરેપૂરું આવે એની રાહ જોઈએ છીએ. ઈસુએ જતા જતા એમ કીધું, જુઓ હું થોડી વારમાં આવું છું. એટલે આ થોડી વાર, ટૂંકો સમય, પાસે સમય, એટલે દેવના સમયની પરિપૂર્ણતા. એને આપણે વર્ષોથી આઈડેન્ટિફાઈ નહીં કરી શકીએ કે ભાઈ 7 વર્ષ કે 15 વર્ષ કે 500 વર્ષ કે 2000 વર્ષ. ઓલરેડી આ વચનો કહેવાઈ ગયા, એને 2000 વર્ષ તો પૂરા થઈ ગયા. હજુ ઈસુનું બીજું આગમન તો બાકી છે. અને હું નથી જાણતો કે હજી કેટલી પેઢીઓ સુધી આ સુવાર્તાને પ્રગટ કરવાની છે. પણ બહુ જ આ સમજવાની બાબત છે કે થ્રુઆઉટ બાઇબલ સમય પાસે આવ્યો છે એ એક દ્રષ્ટિકોણ છે. એક્ઝેક્ટ સમય નથી કે થોડોક જ, કારણ કે બાઇબલ તો એમ કહી દીધું કે તેના માટે તો 10,000 વર્ષ વીતી ગયેલી કાલના જેવા છે. થોડોક સમય એટલે પ્રભુ માટે તો લાખો ને કરોડો વર્ષ, અને લાખો ને કરોડો વર્ષ એટલે પ્રભુ માટે તો 1 મિનિટ. કારણ કે એ તો દેવ સમયમાં બંધાયેલા દેવ નથી, આપણે સમયમાં બંધાયેલા છીએ. બટ પ્રેઝ ધ લોર્ડ, અહીંયા લખ્યું છે એટલે કદાચ એ માનનારા એમ કે આ સાચું, ઓકે પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનો આત્મા આજે મને તમને જે રીતે સમજાવશે આપણે એ રીતે સમજીશું. તમારે માનવું કયું, સ્વીકારવું કયું, એ તમારા પર ડિપેન્ડ છે, કારણ કે દુનિયાભરમાં 4-5 એવા વ્યૂઝ ચાલે છે. પણ જેમ જેમ આપણે વાંચીશું ને સમજીશું, તમને સમજણ પડતી જશે. અને એક મહત્વની વાત અત્યારે હું તમને સમજાવવા માંગુ છું કે જે તમે તમારા માટે પ્રકટીકરણને સહેલું બનાવવા માટે જરૂરી છે. આ બાબતને ગંભીરતાથી સમજી લો. પ્રકટીકરણને સહેલું બનાવવાનું છે. અમે પ્રભુને કહ્યું છે, પ્રભુ એકદમ સહેલું બની આપો કે બધા નામ ઉતરી જ જાય.
હાલેલુયા. અને પ્રભુએ કેટલીક વાતો જુદા જુદા દ્રષ્ટિકોણથી મને સમજાવી છે. એની કોઈ પર્ટિક્યુલર નોટ્સ નથી મારી પાસે, પણ પ્રભુએ મને જે સમજાવ્યું છે એ દ્રષ્ટિકોણથી હું તમને સમજાવવા માંગુ છું. આમેન. એનો થોડો ખ્યાલ આ વર્ષે જે ગુડ ફ્રાઈડે નો દિવસ હતો, ઈસ્ટર નો દિવસ હતો અને ઈસ્ટર પછીનો સન્ડે છે, એ 3 સન્ડે મેં જે પ્રીચિંગ કર્યું છે એને પણ એકવાર સાંભળી લેજો. કારણ કે ઈસુ ક્રોસ પર મર્યા ત્યારે અદ્રશ્યમાન જગતમાં કઈ ઘટનાઓ ઘટી, સ્વર્ગમાં કેવો માહોલ હતો, એ મેં એ 3 પ્રીચિંગમાં સમજાવ્યું છે. સો આ પ્રેક્ટિકલને સમજવા માટે એ 3 પ્રીચિંગને પણ એકવાર જોઈ લેજો, સાંભળી લેજો. ગુડ ફ્રાઈડે, ઈસ્ટર અને ઈસ્ટર પછીનો સન્ડે, આ 3 પ્રીચિંગ એ આ પ્રેક્ટિકલના પુસ્તકને સમજવા માટે ઉપયોગી થશે. પણ જો હવે પ્રેક્ટિકલને સમજવું કેવી રીતે, હું તમને ખાસ અત્યારે અડધું પ્રેક્ટિકરણ એના ઓવરવ્યુ જેવું સમજાવવા માંગુ છું. એને કેવી રીતે તમે યાદ રાખી શકો, તમારું મગજ જો આટલું સમજશે તો બહુ ઈઝી થઈ જશે. હું એને થોડુંક વિશ્લેષણ કરીને પણ સમજાવીશ, પણ આજે અડધા પ્રેક્ટિકરણ સુધી આપણે શીખી લેવું છે. ડિટેલમાં આવતીકાલે શીખીશું અને ભલે ને લોકડાઉન ચાલે છે ત્યાં સુધી જોઈએ, પ્રભુ મને કૃપા આપશે એટલું મેક્સિમમ હું તમને શીખવવા પ્રયત્ન કરીશ. આમેન. અને પ્રભુની કૃપા તો અટકવાની નથી. હાલેલુયા. હાલેલુયા. આકાશો કરતા વિશાળ છે ને હું તો કૃપા પર કૃપા પામેલો છું. આમેન. ઓકે, પહેલા અધ્યાયમાં રિમેમ્બર એન્ડ અન્ડરસ્ટેન્ડ, પહેલા અધ્યાયમાં દેવ યોહાનને પોતાનું મહિમાવંત પ્રકટીકરણ આપે છે. આ યોહાન એ શિષ્ય છે કે જે શિષ્ય ઈસુની છાતીએ અડેલીને સૂઈ જતો હતો, એટલે બેસતો હતો અને એના હૃદયના ધબકારા સાંભળ્યા છે. હું નથી જાણતો કે 3-3.5 વર્ષ દરમિયાન એ કેટલી બધી વાર ઈસુની જોડે ચાલતા ચાલતા ભાઈબંધી કરીને ચાલતો હશે, કેટલી વાર ઈસુને આમ હસતા હસતા તાલી આપતો હશે. અરે ઈસુ આજે તો પેલા ફરોશીદમ ગજબનું કહ્યું ને, પેલું કહ્યું ને કે તારી આંખમાંનો ભરોટિયો જો તો તને પેલાનું તણખલું દેખાશે, એ તો સખત કહ્યું દે તાલી. અરે આપણે જાણતા નથી ઈસુ જોડે એમના કેવા સમયો રહેતા હશે. અને ઈસુ બહુ આનંદિત વ્યક્તિત્વ હતા, બહુ સિરિયસ નહોતો, આમ બેઠો એકદમ સિરિયસ નો, એ બહુ આનંદિત વ્યક્તિત્વ હતું. બધા જોડે જમવા બેસે, બધા જોડે આનંદ કરે. પણ આ યોહાન કે જે ઈસુની છાતી અડાઈને બેસતો હતો, ઈસુને આમ ભાઈબંધી કરીને ચાલતો હશે, ઈસુની જોડે વાતો કરતો હતો, એ યોહાન આજે પહેલા અધ્યાયમાં ઈસુનું મહિમાવંત સ્વરૂપ જુએ છે. અને હવે એને એવી ઈચ્છા નહીં થતી કે લાઈ જઈને હલો કરું, તાળી મારું, હગ કરવા જાઉં. કે છે હું મૂર્છાગત થઈને પડ્યો, એ જે મહિમાનો દેખાવ મેં જોયો. સો પહેલા અધ્યાયમાં ઈસુ પોતાનું મહિમાવંત સ્વરૂપ એનું દર્શન આ યોહાનને કરાવે છે, જેથી આખા પ્રકટીકરણમાં એને યાદ રહે કે મને આ કોણે લખાયું છે, મને આ કોણ લખાઈ રહ્યું છે, અત્યારે હું કયા ઈસુની આગળ ઉભો છું. સો રિમેમ્બર, પહેલો અધ્યાય ઈસુનું મહિમાવંત સ્વરૂપ યોહાનની આગળ પ્રગટ કરવામાં આવે છે. 7 મંડળીઓને લખે છે, એ જે શરૂઆત કરે છે, પણ એ પહેલો અધ્યાય ઈસુનું મહિમાવંત સ્વરૂપ. ત્યાર પછી બીજો અને ત્રીજો અધ્યાય છે. રિમેમ્બર, બીજો અને ત્રીજો અધ્યાય છે એ સમયની આસિયામાંની 7 મંડળીઓને સંબોધીને પત્રો લખાય છે. ફરી આ રિપીટ, આસિયામાંની એ જમાનામાં ખરેખર અસ્તિત્વ ધરાવતી 7 શહેરોની મંડળીઓને, કે જે બધા આસિયા પ્રાંતની મંડળી હતી, એમને એ સમયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પત્રો લખાયા છે. એ 7 મંડળીઓ જો તમે જુઓ તો બીજા અધ્યાયની અંદર, તો બીજા અધ્યાયની પહેલી કલમથી એફેસસની મંડળી, 8મી કલમ સ્મુર્નામાંની મંડળી, 12મી કલમ પરગામનમાંની મંડળી, 18મી કલમ થુવાતીરામાંની મંડળી,
ત્રીજા અધ્યાયની પહેલી કલમ સાર્દિસમાંની મંડળી, ત્રીજા અધ્યાયની 7મી કલમ ફિલાડેલ્ફિયાની મંડળી, ત્રીજા અધ્યાયની 14મી કલમ લાવદિકિયાની મંડળી. આ 7 મંડળીઓને સંબોધીને પત્રો લખાયા છે. એ 7 મંડળીઓને એકદમ સરખા જ પત્રો લખાયા છે. જાણે પ્રભુને ફોર્મ આપ્યું એકલો આ ફોર્મ ભરીને આપો તો 7 મંડળી માટે, એટલે લખે એફેસસની મંડળી, પછી એના 5 મુદ્દા, સ્મુર્નામાંની મંડળી 5 મુદ્દા. એમાં પહેલો મુદ્દો કયો હોય ખબર છે? પહેલો મુદ્દો એ હોય દેવ પોતાની ઓળખ આપે. દેવ પોતાની ઓળખ આપે. પછી બીજો મુદ્દો હોય એ જે તે મંડળીના સારા કામ માટે એપ્રિશિએટ કરે કે તારા પેલા કામ બહુ સારા છે, તું પેલી બાબતમાં બહુ સારો છે. ત્રીજો પોઈન્ટ હોય પણ મારે તારી વિરુદ્ધ કશુંક છે, તું પેલી બાબતમાં ભૂલ કરે છે, પેલી બાબતમાં પાપ કરે છે. ત્રીજો મુદ્દો હોય. ચોથો મુદ્દો હોય એ હોય ચેતવણી, જો તને ચેતવણી આપું છું. અને 5મો મુદ્દો હોય પડકાર, હોય જે જીતે છે એમ કંઈક પડકાર હોય. તો આ 5 મુદ્દા આ 7 મંડળીને છે. આપણે થોડુંક જોઈશું કદાચ ડિટેલમાં સમય મળશે તો કે કેવા મુદ્દાઓ પ્રભુ મૂકે છે. નંબર 1 ઓળખ આપે છે. નંબર 2 સારી બાબતો માટે એપ્રિશિએટ કરે છે, વખાણ કરે છે. નંબર 3 વખોડી નાખે છે અમુક ગુંડા કામો માટે. નંબર 4 ચેતવણી આપે છે, જો આમ કર્યું તો તારી દીવી ખસેડી નાખીશ. અને 5 પડકાર આપે છે. આનું તમને કહું કે મંડળીના વડીલોએ આ સ્ટાઇલને સમજવાની જરૂર છે. મંડળીના વડીલોએ આ શૈલીને સમજવાની જરૂર છે કે જે મંડળીને દેવની ઓળખ કરાવે છે, એના સારા કામો માટે વખાણી કરે છે, એની ભૂલો માટે એ વખોડી પણ નાખે છે, એને ચેતવણી પણ આપે છે, અને એને સંપૂર્ણતાની પાયરીએ પહોંચવાનો પડકારે આપે છે. અને ઈસુએ 7 મંડળીને કર્યું છે, યાદ રાખજો. 7 મંડળી. પહેલો અધ્યાય શું હતો? ઈસુનું મહિમાવંત સ્વરૂપ, એનું દર્શન. બીજો ને ત્રીજો અધ્યાય 7 મંડળીઓને પત્ર. ચોથો ને પાંચમો અધ્યાય is the throne of the lamb. હલવાનનું રાજ્યાસન, દેવનું રાજ્યાસન. તમે ચોથો ને પાંચમો અધ્યાય જોશો તો એ રાજ્યાસનની આજુબાજુનું વર્ણન છે કે રાજ્યાસન પર શું થયું, રાજ્યાસનની આજુબાજુ શું થયું, તો the throne. અને સાચું કહું તો 5મા અધ્યાયનું ગીત આપણે હમણાં ગાયું એ જ છે, તું ઓળિયું લેવાને તથા તેની મુદ્રા તોડવાને યોગ્ય છે, કેમ કે તને મારી નાખવામાં આવ્યો હતો ને તે તારા રક્તથી દેવને સારું સર્વ કુળોના, સર્વ ભાષાના, સર્વ પ્રજાના લોકોને વેચાતા લીધા છે. હાલેલુયા. So remember, ચોથો ને પાંચમો અધ્યાય the throne, રાજ્યાસન, દેવનું રાજ્યાસન, હલવાનનું રાજ્યાસન. So ચોથો ને પાંચમો અધ્યાય રાજ્યાસન છે, અને બહુ પ્રોફેટિક ઘટના છે. આપણે સમજીશું ત્યારે તમને થશે આહા, આ તો ગજબની ઘટના ઘટી છે ચોથા ને પાંચમા અધ્યાયમાં. So પહેલો અધ્યાય ઈસુનું મહિમાવંત સ્વરૂપ. બીજો ને ત્રીજો અધ્યાય 7 મંડળી. ચોથો ને પાંચમો અધ્યાય is the throne of God, દેવનું રાજ્યાસન, અને એની આજુબાજુની ઘટનાઓ. હવે 5મા અધ્યાયમાં પેલું એક ઓળિયું આવે છે જેનું આપણે ગીત ગાયું, એ ઓળિયું છે. હવે એ ઓળિયું 7 મુદ્રાથી મુદ્રાંકિત કરેલું છે. તમને જો ખ્યાલ હોય તો અત્યારે પોસ્ટ ખાતામાં ચાલે છે એ રીત કે પોસ્ટ ખાતામાં અમુક વસ્તુ હોય ને એને સીલ કરવામાં આવે. પેલું લાખ નામનું એક મીણ જેવો પદાર્થ આવે, એને સળગાવે અને લાખથી ઓગાળીને ત્યાં ટપકું કરે અને એના પર સીલ મારે. એ મુદ્રા અધિકૃત મુદ્રા ગણાય. આ સીલ કોઈ ગમે તે માણસ ખોલી ના શકે. ગમે તે માણસ ખોલે તો એ ઇલીગલ ગણાય.
એનો જે તે જવાબદાર અધિકારી હોય એ જ એ સીલ ખોલી શકે, કે જેને કિંમત ચૂકવી હોય એ જ એ સીલ ખોલી શકે. સો દેવના હાથમાં 5મા અધ્યાયમાં આવશે કે ઓળિયું છે, અને ઓળિયું 7 મુદ્રાથી મુદ્રિત કરેલું છે. અને પછી ઈસુ આવે છે, એ ઓળિયું લે છે અને એ 7 મુદ્રાને તોડી નાખે છે. હાલેલુયા. હાલેલુયા. હવે 7 મુદ્રા તોડે છે એટલે ઈસુ કે એમને આમ ફટાક દઈને તોડી નહીં નાખતા. અરે આમ એક મુદ્રા તોડે ને કશુંક થાય. આપણે જોઈએ શું થાય છે બધું પછી જોઈશું. પણ જુઓ 6થા અધ્યાયની પહેલી કલમ, જ્યારે હલવાને તે 7 મુદ્રામાંની એકને તોડી. જુઓ હવે 4થો ને 5મો અધ્યાય શું હતો? હલવાન અને રાજ્યાસનની આજુબાજુ શું છે? સુદેવનું રાજ્યાસન. ત્યાંથી ઓળિયું મળ્યું, ઓળિયાની 7 મુદ્રા. 6થા અધ્યાય અને 7મા અધ્યાયમાં અને 8મા અધ્યાયમાં એ મુદ્રાઓ તોડવામાં આવી. 6થો અને 7મો અધ્યાય 6 મુદ્રા તૂટે છે. રિમેમ્બર, 6થો અને 7મો અધ્યાય 6 મુદ્રા તૂટે છે. જો ઝડપથી હું તમને બતાવી દઉં. 6થા અધ્યાયની પહેલી કલમમાં પહેલી મુદ્રા તૂટી, 3જી કલમમાં બીજી મુદ્રા તૂટી, 4થી કલમમાં 3જી મુદ્રા તૂટી, 7મી કલમમાં 4થી મુદ્રા તૂટી, 9મી કલમમાં 5મી મુદ્રા તૂટી, 12મી કલમમાં 6ઠ્ઠી મુદ્રા તૂટી. અને પછી જે બન્યું એ બહુ લાંબુ બન્યું. પણ 7મી મુદ્રા તૂટી એ 8મા અધ્યાયની પહેલી કલમમાં છે. જુઓ, જ્યારે તેણે 7મી મુદ્રા તોડી ત્યારે આશરે 1 ઘડી સુધી આકાશમાં મૌન રહ્યું, અને દેવની આગળ ઊભા રહેનારા 7 દૂતોને મેં જોયા. તેઓને 7 રણશિંગડા આપવામાં આવેલા હતા. હવે જુઓ, 7 મુદ્રા એ ઓળિયાને લોક કરવામાં આવેલું, 7 મુદ્રાથી સીલ કરવામાં આવેલું. પહેલું સીલ તૂટે છે, કશુંક થાય છે. બીજી મુદ્રા તૂટે છે, કશુંક થાય છે. ત્રીજી મુદ્રા તૂટે છે, કશુંક થાય છે. ચોથી મુદ્રા તૂટે છે, કશુંક થાય છે. 5મી અને 6ઠ્ઠી મુદ્રા તૂટે છે, અને 7મી મુદ્રા તૂટે છે તો કે છે કે 7 દૂતો રણશિંગડા લઈને ઊભા છે. હાલેલુયા. હાલેલુયા. So, જ્યારે 7મી મુદ્રા તોડે છે ત્યારે 7 દૂતો આવી જાય છે. એટલે 7મી તૂટે છે તો નવા 7 પ્રકટીકરણો આવી ગયા હોય છે કે 7 દૂતો રણશિંગડા વાળા દેખાય છે. હાલેલુયા. હાલેલુયા. એટલે પછી હવે શું થાય તો કે પહેલો વગાડે ત્યારે આવું થયું, બીજાએ વગાડ્યું ત્યારે આવું થયું. આવું આવશે. જો આપણે જોઈએ 8મા અધ્યાયમાં 7મી કલમ, પહેલાએ વગાડ્યું એટલે 7મી કલમ, 8મા અધ્યાયની 7મી કલમમાં પહેલું રણશિંગડું વાગ્યું. 8મા અધ્યાયની 8મી કલમમાં બીજાએ વગાડ્યું. 10મી કલમમાં ત્રીજાએ વગાડ્યું. 12મી કલમમાં ચોથાએ વગાડ્યું. 9મા અધ્યાયની પહેલી કલમમાં 5માએ વગાડ્યું. અને 9મા અધ્યાયની 13મી કલમમાં 6ઠ્ઠાએ વગાડ્યું. હવે 6ઠ્ઠાએ વગાડ્યું પછી બહુ બધી લાંબી ઘટનાઓ ઘટી. અરે બધી બહુ જ ઘટી. પછી છેક તમે જુઓ તો અને પહેલા 7મી માટે તો પ્રબોધવાણી થવા માંડી 10મા અધ્યાયની 7મી કલમમાં. પણ 7મા દૂતની વાણીના સમયમાં, એટલે જ્યારે તે વગાડવા માંડશે ત્યારે દેવનો મર્મ જે તેણે પોતાના દાસોને એટલે પ્રબોધકોને જણાવ્યો હતો તે પ્રમાણે સંપૂર્ણ થશે. હાલેલુયા. હાલેલુયા. અને છેક 11મા અધ્યાયની 15મી કલમમાં 7માએ વગાડ્યું. જુઓ 11મા અધ્યાયની 15મી કલમમાં પછી 7મા દૂતે વગાડ્યું ત્યારે આકાશમાં મોટી વાણીઓ થઈ. ઓકે, બધું છે. શું થાય છે જુઓ. પહેલા અધ્યાયમાં ઈસુનું મહિમાવંત સ્વરૂપ, બીજા અને ત્રીજા અધ્યાયમાં 7 મંડળી, ચોથા અને 5મા અધ્યાયની અંદર દેવનું રાજ્યાસન, 6ઠ્ઠા અને 7મા અધ્યાયની અંદર 7 મુદ્રાઓ તોડવામાં આવી. 8મા, 9મા, 10મા, 11મા અને 12મા 11મામાં 7મી મુદ્રા તૂટી.
આઠમા અધ્યાયમાં 7મી મુદ્રા તૂટી એટલે તરત જ 7 રણશિંગડા આવી ગયા. એટલે 8મો 9મો 10મો 11મો 12મો 13મો ઓહો બધું બહુ લાંબુ છે. 14મો અને 15મા અધ્યાય સુધી એ રણશિંગડું વાગ્યા પછી શું થયું એ બધું લખેલું છે. અને પછી તમે 16મા અધ્યાયમાં આવી જાઓ ત્યાં એમ લખ્યું છે, ત્યાર પછી મેં મંદિરમાંથી નીકળતી એક મોટી વાણી સાંભળી. તેણે 7 દૂતને કહ્યું, તમે જાઓ અને દેવના કોપના 7 પ્યાલા પૃથ્વી પર રેડી દો. એટલે હવે આયા શું? 7 બાઉલ, 7 પ્યાલા આયા. અને બીજી કલમમાં લખ્યું છે, ત્યારે પહેલા દૂતે જઈને પોતાનું પ્યાલું પૃથ્વી પર રેડી દીધું. ત્રીજી કલમમાં બીજાએ પ્યાલું રેડ્યું. ચોથી કલમમાં ત્રીજાએ પ્યાલું રેડ્યું. 8મી કલમમાં ચોથાએ પ્યાલું રેડ્યું. 10મી કલમમાં પાંચમાએ પ્યાલું રેડ્યું. 12મી કલમમાં છઠ્ઠાએ પ્યાલું રેડ્યું. અને 17મી કલમમાં સાતમાએ પ્યાલું રેડ્યું. હાલેલુયા, હાલેલુયા. એટલે પ્રકટીકરણને સરળતાથી સમજો. પહેલો અધ્યાય ઈસુનું મહિમાવંત સ્વરૂપ. બીજો અને ત્રીજો અધ્યાય 7 મંડળીઓને પત્ર, એટલે પહેલી 7 મંડળી. ચોથો ને 5મો અધ્યાય દેવનું રાજ્યાસન. છઠ્ઠો ને 7મો ને 8મો અધ્યાય કે છઠ્ઠો ને 7મો જ ગણો કે 8મા અધ્યાય પહેલી કલમથી રણશિંગડા ચાલુ થાય. છઠ્ઠો ને 7મો અધ્યાય 7 મુદ્રા. 8 9 10 11 12 13 14 15 એટલે સુધી 7 રણશિંગડા. 16 અને 16મો અધ્યાય 7 પ્યાલા. ચલો ફરી જો સમજી લો. 7 મંડળી, 7 મુદ્રા, 7 રણશિંગડા અને 7 પ્યાલા. ચલો બધા મારી જોડે બોલજો. 7 મંડળી, 7 મંડળી, ત્યાર પછી શું આવે? 7 મુદ્રા, 7 મુદ્રા, 7 રણશિંગડા 7 રણશિંગડા અને 7 પ્યાલા. અને 7 પ્યાલા. આટલું સમજશો એટલે 16 અધ્યાય સમજી જશો. હાલેલુયા. પછી આપણે જોઈશું. પણ અત્યારે આટલું 7 જે 4 વસ્તુઓ છે એને આપણે પહેલા સમજવા પ્રયત્ન કરીશું. બહુ ઈઝી થઈ જશે, કશી ચિંતા કરશો નહીં. ચલો મારી પાસે બોલો. દેવનું વચન, દેવનું વચન સમજવાનું સમજવાનું જ્ઞાન જ્ઞાન મને ઉપરથી આપવામાં આવ્યું છે. મને ઉપરથી આપવામાં આવ્યું ચલો છે. બધા મારી સાથે કબૂલ કરો. પવિત્ર આત્મા પવિત્ર આત્મા એ મને બધું શીખવશે. બધું મને શીખવશે. પ્રકટીકરણનું પુસ્તક પ્રકટીકરણનું પુસ્તક હું સમજનાર છું. હું સમજનાર છું. હાલેલુયા. હાલેલુયા. આવું હું જ્યારે બાળકોની પરીક્ષા હોય ત્યારે બોલાવડાવું છું કે ગણિત તો બહુ સહેલું છે, ગણિત મને આવડે છે. તમારી વિશ્વાસની કબૂલાત પ્રમાણે થશે. હાલેલુયા. હાલેલુયા. સો પ્રકટીકરણનું પુસ્તક એ ભાઈ સમજાઈ જ જશે. આમેન. પહેલો અધ્યાય ઈસુનું મહિમાવંત સ્વરૂપ. બીજો અને ત્રીજો અધ્યાય 7 મંડળીઓ. ચોથો અને 5મો અધ્યાય દેવનું રાજ્યાસન. ત્યાર પછી 7 સીલ એટલે કે 7 મુદ્રાઓ. ત્યાર પછી 7 રણશિંગડા. ત્યાર પછી 7 પ્યાલા. એક એક રેડાય છે, એક એક વાગે છે, એક એક તૂટે છે, ત્યારે શું થાય છે એ બધું લખેલું છે. પણ એ કયો સમયગાળો છે એને સમજી લઈશું ને તો આ સમજવું બહુ સહેલું થઈ જશે. હું પણ એ માનું છું કે આ પ્રકટીકરણના પુસ્તકમાંની ઘણી ઘટનાઓ જે ઓલરેડી પૂરી થઈ ગઈ છે અને બહુ બધી હજી પૂરી થવાની બાકી છે અને બહુ બધી હાલ પૂરી થઈ રહી છે. આપણે આ પ્રકટીકરણમાં લખાયેલા વચનોના સમયમાં જ જીવી રહ્યા છીએ. હાલેલુયા. હાલેલુયા. અને એટલે એને સમજવાની બહુ મજા આવશે. ચાલો આપણે એના પહેલા અધ્યાયથી થોડીક વાતો સમજીએ. આમ તો ઓલમોસ્ટ પહેલો અધ્યાય ઘણો બધો આપણે સમજી લીધો છે, પણ જે એક બે કી વાતો છે કે જે હું તમને સમજાવવા માંગુ છું તમે સમજી લેશો. ઓકે, એની પહેલી 1 થી 3 કલમ તો પ્રસ્તાવના જેવું છે, પણ એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આપણે વાંચીએ. ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ. હાલેલુયા. હાલેલુયા. અગેન એન્ડ અગેન આઈ રિપીટ. એમાં શૈતાનને શોધવાનું નથી, એમાં સ્વાપદને શોધવાનું નથી, એમાં નર્ક કેવું છે શોધવાનું નથી. હા, એ બધું છે. ફોકસ ઈસુ પર રાખીને બધું જોવાનું છે. ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ એટલે જે બનાવો ટૂંક સમયમાં બનવાના છે તે વિશેનું પ્રકટીકરણ.
જે પોતાના સેવકોને કહી દેખાડવા સારું દેવે તેને આપ્યું તે તેણે પોતાના દૂતને મોકલીને તે દ્વારા પોતાના સેવક યોહાનને તે જણાવ્યું અને તેણે દેવના વચન વિશે તથા ઈસુ ખ્રિસ્તની શાહિદી વિશે એટલે જેટલું પોતે જોયું હતું તે વિશે સાક્ષી આપી. ઓકે, આ મેં સમજાવી દીધું છે. બાપે આ પ્રકટીકરણ ઈસુને આપ્યું, ઈસુએ દૂતને આપ્યું, દૂતે આવીને યોહાનને આપ્યું, યોહાને લખી લીધું અને 7 મંડળીઓને મોકલી આપી દીધું. અને આજે આપણી પાસે પણ છે 7 મંડળી. મેં તમને કહ્યું કે 7 એ સંપૂર્ણતાનો આંકડો છે, કમ્પ્લીટનેસ, હોલનેસ એ બતાવે છે. અને એટલે 7 મંડળી, that means overall the church, દેવની મંડળી. આજે આપણને લાગુ પડે, આખા વિશ્વની મંડળીને લાગુ પડે, આખા સમયોની મંડળીને, દરેક સમયની મંડળીને લાગુ પડે. 7 નો આંકડો સંપૂર્ણતાનો આંકડો છે. અને આ પત્ર, આ પુસ્તક 7 મંડળીઓને સંબોધીને લખવામાં આવ્યું છે, આપણા માટે લખવામાં આવ્યું છે. ઓકે, ચોથી કલમ. આસિયામાંની 7 મંડળીઓ જોગ લખિતન યોહાન જે છે, જે હતો ને જે આવનાર છે તેના તરફથી. અરે આ બહુ ગજબનું છે. જાણે પેલું પાઉલ લખતો હોય ને, હું પાઉલ, તિમોથી તથા સિલાસ તમને સલામ કહીએ છે. પાઉલના પત્રો જોવા મળે છે કે એ લખે કે જેટલાને પ્રભુએ પોતાના રાજ્યને સારું તેડ્યા છે અને ફલાણા પ્રાંતોમાં રહેનાર જોગ લખિતંગ ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પાઉલ, સિલાસ તથા બારનાબાસ. તો આ યોહાન શું લખે છે જુઓ. જે છે, જે હતો ને જે આવનાર છે તેના તરફથી તથા તેના રાજ્યાસનની આગળ જે 7 આત્મા છે તેના તરફથી તથા ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ શાહેદ અને મુએલામાંથી પ્રથમ જનિત તથા પૃથ્વીના રાજાઓનો અધિપતિ છે તેના તરફથી તમને કૃપા તથા શાંતિ હોજો. હાલેલુયા. જાણે લિખિતન યોહાન અને પિતા, પુત્ર અને પવિત્ર આત્માને નામે તમને શાંતિ થાવ. આમેન. જાણે સલામ પાઠવવામાં આવે એ ત્રિએક ઈશ્વર તરફથી જાણે તમને કૃપા અને શાંતિ થાવ. એ સલામમાં જાણે ત્રિએક ઈશ્વરને સામેલ કરી લઈને લખતો જોવા મળે છે. ઓકે, એક બહુ સરસ કલમ છે, 6ઠી કલમ. અને દેવે એટલે પોતાના પિતાને, અને દેવ એટલે પોતાના પિતાને સારું આપણને યાજકોનું રાજ્ય બનાવ્યું. હાલેલુયા. તેને મહિમા તથા અધિકાર સદા સર્વકાળ સુધી હોજો. આમેન. આમેન. સો આપણને કયું રાજ્ય બનાયા? યાજક. યાજકોનું રાજ્ય. અને એટલે આપણે કહીએ છે કોણ બનાવે છે? નવ યાજકોનું રાજ્ય. મહિમા અધિકાર ને પાત્ર છે તે સર્વકાળ. હાલેલુયા. આજ કલમો પર ગીત બનાવેલું છે ને આપણે ઓલરેડી ગયેલું પણ છે. ઈસુ આપણને બધાને લઈને પિતાને સારું એક યાજકોનું રાજ્ય બનાવી રહ્યા છે. આમેન. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. પછી અમુક દેવના મહિમાની વાતો છે. જુઓ તે વાદળ સહિત આવે છે. 8મી કલમ કહે છે પ્રભુ દેવ જે છે, જે હતો, જે આવનાર છે તે સર્વશક્તિમાન છે. તે કહે છે હું આલ્ફા તથા ઓમેગા છું. દેવ યોહાનની સાથે વાત કરતા પહેલા, દરેક મંડળીની સાથે વાત કરતા પહેલા પોતાની જુદી જુદી ઓળખ આપતા જોવા મળે છે. અને આ બહુ ગજબની રીત છે. જ્યારે તમે દેવના ચરણોમાં બેસો છો અને દેવ તમારી સાથે વાત કરવાની શરૂઆત કરે છે ત્યારે ઓલવેઝ એ પોતાના સંબંધીનું નવું પ્રકટીકરણ તમને આપે છે. આમેન. પોતે કોણ છે, પોતે કેવા છે એની સમજ એ પહેલા આપે છે અને ત્યાર પછી બીજી બધી વાતચીત કરે છે. 9 હું યોહાન તમારો ભાઈ અને વિપત્તિમાં તથા ઈસુના રાજ્ય તથા ધૈર્યમાં ભાગીદાર, દેવના વચનને લીધે તથા ઈસુની સાક્ષીને લીધે પાત્મસ નામે બેટમાં હતો. પ્રભુને દાડે હું આત્મામાં હતો ત્યારે મેં મારી પાછળ રણ શિંગડાના અવાજ જેવી મોટી વાણી સાંભળી. હવે રણ શિંગડાનો અવાજ એટલે દેવનો એના લોકો માટેનો અવાજ. સમજી લો બરોબર. રણ શિંગડાનો અવાજ એટલે દેવનો પોતાના લોકો માટેનો સંદેશ. યુદ્ધમાં દેવે મૂસાને કહેલું કે તું 2 રણ શિંગડા બનાવ અને ઇઝરાયલ પ્રજાને મેસેજ આપવા માટે
કારણ કે આશરે 20 લાખ ઇઝરાયેલીઓ હતા. આખા 20 લાખ ઇઝરાયેલીઓને કોઈ એક સંદેશો કહેવડાવો હોય તો કેટલો બધો ટાઈમ જાય. અને એટલે એમણે રણશીંગડા રાખેલા કે ભાઈ જો ફલાણા પ્રકારનું આવું રણશીંગડું વાગે એટલે તમારે સમજવાનું કે હવે છાવણી નાખવાનો સમય છે, આરામ કરવાનો છે. એટલે દરરોજ સાંજ થાય એટલે એ રણશીંગડા વાળા બે છેડે જઈ અને આ પ્રકારનું રણશીંગડું વગાડે. લોકો એ સાંભળે એટલે સમજી જાય કે છાવણી નાખવાનું. સવારે એક પ્રકારનું વાગે એટલે સમજી જાય ચલો હવે ચાલવાનું છે. અને ભય સૂચક રણશીંગડું વાગે એટલે બધા આપદા સાબદા થઈ જાય, હે યુદ્ધનો સમય. અને જુદી પ્રકારનું વાગે, હે આપણે જીતી ગયા છીએ. સો રણશીંગડું માત્ર સાઉન્ડ પેદા નતું કરતું, એ એક મેસેજ આપતું. આ ઓરિજિનલ રણશીંગડું છે. કુડુ નામનું એક પ્રાણી આવે છે, એનું ઓરિજિનલ આ શીંગડું છે. તમે ઇન્ટરનેટ પર સર્ચ કરી શકો. પણ આવા આ રણશીંગડા અને ઇઝરાયલમાં તો આનાથી બી મોટા મળે છે. હું ઇઝરાયલથી જ લાવેલો છું, પણ બહુ મોટા રણશીંગડા મળે છે. એનો અવાજ જો સવારે ઠંડા પોરે વગાડવામાં આવે તો આનું જે વાઇબ્રેશન છે, યરુશલેમ શહેર મેં જોયું છે, જો એક ખૂણેથી વગાડવામાં આવે ને તો આનો સાઉન્ડ એટલો પાવરફુલ હોય છે કે આખા શહેરમાં જાણે સંભળાય. અને એ જમાનામાં આ રણશીંગડું વગાડવામાં આવતું હતું એટલા માટે કે બધાને સંદેશો કહેવાય. આ ખાલી સાઉન્ડ ઉત્પન્ન ના કરે, એ સંદેશો આપે. અને સાંભળીને બેસી નહીં રહેવાનો, રણશીંગડાનો અવાજ સાંભળો એટલે પ્રતિભાવ આપવાનો, કારણ કે એમાંથી સંદેશો આવતો. આમેન. અને જ્યારે બાઇબલમાં રણશીંગડાનો અવાજ આવે એટલે સમજવાનું દેવ પોતાના લોકોને કશું કહી રહ્યા છે. અને આ અવાજ સાંભળીને બેસી નહીં રહેવાનું, એ સાંભળવા દ્વારા જે સંદેશો મળે છે એ કૃત્યમાં મૂકવાનો છે, અમલમાં મૂકવાનો છે. આમેન. હાલેલુયા. હાલેલુયા. અને યોહાન કહે છે, આ થ્રુઆઉટ બાઇબલ આ દ્રષ્ટિકોણથી સમજો, બહુ સરસ સમજ પડશે. કહે છે કે રણશીંગડાનો અવાજ છે, મોટી વાણી સાંભળી તે કહેતી હતી કે તું જે જુએ છે તે પુસ્તકમાં લખ. તું જે જુએ છે એ પુસ્તકમાં લખ. એક બહુ રહસ્યવાળી વાત કહું તો આ જ વસ્તુ, આ જ દ્રષ્ટિકોણ પ્રબોધક જુએ છે ત્યારે પ્રભુએ એમ લખ્યું છે, આ લખીશ નહીં. અને યોહાન અહીં જુએ છે ને તારે કહે છે તું આ લખ. વેલ, યોહાનને એક જગ્યાએ ના પાડી છે કે આ બધું ના લખીશ, કારણ કે હું નથી ઈચ્છતો કે આ બધું માણસોને સમજાવું કે માણસોને બતાવું. એટલે યોહાન નહીં, એક જગ્યાએ તો કોઈ જગ્યાએ ના પાડેલી છે કે ભાઈ તારે આ બધું લખવું નહીં. એનીવે આપણા ભણવાની અંદર આવી જશે, પણ દેવે યોહાનને એક જગ્યાએ ના પાડી દીધેલી કે આ બધું તું જે જુએ છે ને આ બધું હવે લખીશ નહીં, કારણ કે હું નથી ઈચ્છતો કે આ બધું લોકોને મળે. આ બધું તું ખાલી જોઈ લે. પણ હું તમને કહું, એક જગ્યાએ એવું લખ્યું હોય લખીશ નહીં, પણ બીજા પ્રબોધકને પ્રભુએ બતાવ્યું હોય એટલે આપણી આગળ તો ખુલ્લું થઈ જ જાય છે. એ જે તે જગ્યા આવશે ત્યારે હું પ્રબોધકના પુસ્તકમાંથી તમને કાઢીને બતાવીશ. પણ બહુ અદ્ભુત છે. દેવે યોહાનને બતાવ્યું કે જો મારા મહિમાને નિહાળ. અને આપણે જોઈએ હવે એને શું જોયું. કહે છે કે ઓકે, જે જોયું પુસ્તકમાં લખ. અને એફેસસમાં, સ્મુર્નામાં, પર્ગામનમાં, થુઆતીરામાં, સાર્દિસમાં, ફિલાડેલ્ફિયામાં તથા લાવદિકિયામાં જે 7 મંડળી છે તેઓના ઉપર તે મોકલ. જે વાણી મારી સાથે બોલી તેને જોવાને હું પાછો ફર્યો. જોતો ખરું કોણ બોલે છે. અને ફર્યો ત્યારે મેં સોનાની 7 દીવી જોઈ. તે દિવ્યોની વચમાં મનુષ્ય પુત્ર જેવા એકને મેં જોયો. હાલેલુયા. ઈસુની મહિમાવંત ઈસુની એન્ટ્રી પડે છે ભાઈ. હાલેલુયા. મહિમાવંત ઈસુની એન્ટ્રી જુઓ તમે. પ્રેઝ ધ લોર્ડ. યોહાન કહે છે, અરે 3.5 વર્ષ જેની જોડે મિત્રની જેમ હું રહ્યો છું, પણ અત્યારે તો બાપ રે એનું ગૌરવ હું જો. અરે બેભાન થઈને પડ્યો.
ભેટવા ના જવાયું, હાથ મિલાવા ના જવાયું, કારણ કે આ મહિમા તો બહુ ગજબનો મહિમા હતો. Hallelujah. એટલે એક પણ પ્રેઝ ધ લોર્ડ, અજાયબ જેવું પ્રકટીકરણ શું છે? પહેલા એને 7 દીવી દેખાય છે. આનો મર્મ આવશે પાછળ. પહેલા યોહાનને ઈસુ દેખાય, મહિમાવંત દેવ દેખાય, એ પહેલા એને 7 દીવીઓ દેખાય. આપણે જોઈશું એ શું છે. પછી કહે છે કે એ 7 દીવીઓની વચમાં મનુષ્ય પુત્ર જેવા એકને મેં જોયો. તેણે પગની પાની સુધી પહોંચે એવો જબ્બો પહેરેલો હતો અને તેની છાતી પર સોનાનો પટ્ટો બાંધેલો હતો. તેનું માથું તથા કેશ ધોળા ઊનના જેવા બરફની માફક શ્વેત હતા અને તેની આંખો અગ્નિની જ્વાળા જેવી હતી. તેના પગ જાણે ભઠ્ઠીમાં શુદ્ધ થયેલા ચળકતા પિત્તળના જેવા હતા. તેનો સાદ પુષ્કળ પાણીના અવાજ જેવો હતો. Hallelujah. તેના ચમડા હાથમાં 7 તારા હતા. Praise તેના the Lord. મોંમાંથી 2 ધારી પાણીદાર તલવાર નીકળતી હતી. Hallelujah. તેનો ચહેરો પૂર્ણ તેજથી પ્રકાશતા સૂર્યના જેવો હતો. જ્યારે મેં તેને જોયો ત્યારે મુએલા જેવો થઈને હું તેના ચરણ આગળ પડી ગયો. પછી તેણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું કે બીમા, Hallelujah. પ્રથમ તથા છેલ્લો હું છું Praise the અને Lord. હું જીવંત છું. Hallelujah. હું મુઓ પણ હતો Praise the અને Lord. જુઓ સદાકાળ જીવતો છું. Amen. અને મરણ તથા હાદેસની કુશીઓ મારી પાસે છે. Hallelujah. તે જે જોયું છે અને જે છે અને હવે પછી જે થશે તે સર્વ લખ મારા જમણા હાથમાં જે 7 તારા તે જોયા અને સોનાની જે 7 દીવી છે તેમનો મર્મ તું લખ. 7 તારા તે 7 મંડળીઓના દૂત છે અને 7 દીવી તો 7 મંડળીઓ છે. Hallelujah. અરે કેવું ગજબનું મહિમાવંત ચિત્ર. હિંમત ના થાય ભેટવા જવું. અરે કહે છે કે બેભાન થઈને પડ્યો, મરી ગયો હોય એમ પડ્યો. પણ મેં તમને કહ્યું ઈસુએ એનો મર્મ લખાયો. શું મર્મ લખાયો? તેના હાથમાં 7 તારા છે Praise the Lord. અને તે 7 દીવીની વચમાં ચાલે છે. અને કહે છે કે એના હાથમાં 7 તારા છે. એનો મતલબ તો કે 7 મંડળીઓના દૂત, 7 મંડળીઓના પાસ્ટર્સ, 7 મંડળીઓના વડીલો. Hallelujah. રિમેમ્બર, દેવ મંડળીના વડીલોને હાથમાં રાખે છે Praise the Lord. કે એમના વડે તે પોતાનો અધિકાર આ પૃથ્વી પર ચલાવે. Amen. Amen. 7 મંડળીઓના દૂત કહે છે કે શું છે? તો કે 7 તારા ક્યાં છે? ઈસુના મહિમાવંત ઈસુના હાથમાં. He holds 7 stars. અને શું છે? તો કે 7 મંડળીના પાસ્ટર છે, 7 મંડળીના બાળકો છે જે મહિમાવંત ઈસુ એમને પોતાના હાથમાં રાખે છે. અને શું લખ્યું છે? 7 દિવ્યો શું છે? તો કે 7 મંડળીઓ છે. Hallelujah. યોહાન જ્યારે વાણી સાંભળે છે, યોહાન 7 મંડળીને લખ. અને યોહાન કે મને પાછળ જોવા દે કોણ બોલે છે? અને મેં જોયું તો 7 દિવ્યો જોઈ. અને 7 દિવ્યોને ધારીને જોતો હતો તો એની વચ્ચે એક મનુષ્ય પુત્ર જેવા એકને મેં જોયો. Praise That the means Lord. યોહાન કહે છે મેં જોયું કે આ કોણ મારી જોડે વાત કરે છે. ત્યારે મેં 7 દિવ્યો જોઈ. અને 20મી કલમ કહે છે 7 દિવ્ય એટલે શું? 7 મંડળી. Hallelujah. યોહાનને મહિમાવંત ઈસુ દેખાય એ પહેલા મંડળી દેખાય છે. Praise the Lord. અને મહિમાવંત મંડળીની મધ્યે એને મહિમાવંત ઈસુના દર્શન થાય. Hallelujah. અરે બહુ ગજબનું પ્રકટીકરણ છે. આ પહેલો જ અધ્યાય જે ખોલે છે ને કે યોહાન એક અવાજ સાંભળે છે. કોનો અવાજ? દેવનો અવાજ. દેવનો અવાજ સાંભળવા પાછળ ફરી જોવે છે તો કોણ દેખાય છે? મહિમાવંતી મંડળી. Praise the Lord. મહિમાવંતી મંડળી, 7 દિવ્યો દેખાય છે. અને ઈસુ ઓલવેઝ મંડળીની મધ્ય હોય છે. Amen. Amen. મનુષ્ય પુત્ર જેવા દેવને ક્યાં જોયો? તો કે 7 દિવ્યોની વચમાં. જુઓ યહોવાનો મંડપ માણસોની મધ્યે, એને માણસોની મધ્યે જ ગમે છે. પછી કહે છે
મેં 7 દિવ્યોને જોઈ. મેં પહેલા મને મંડળી દેખાઈ અને મંડળી મધ્યે મને ઈસુનો મહિમા દેખાયો. Praise the Lord. સાંભળનાર મંડળી યાદ રાખ, તારે એ જ ઈસુના મહિમામાં રૂપાંતર થવાનું છે. Amen. આપણે એ જ મહિમાના ધોરણોમાં વધવાનું છે કે આ જગત જ્યારે મારી તમારી સામે જોવે ત્યારે એને મહિમાવંત ઈસુના દર્શન થવા જોઈએ. Amen. હાલેલુયા. Hallelujah. મંડળી ડાઘને કરચલી વગરની થવાને તૈયાર થઈ જા. આમીન, શુદ્ધ આમીન. અને પવિત્ર, નિર્દોષ અને નિર્મળ. કેમ? તારામાં ઈસુનો મહિમા પ્રગટ કરવા. Praise the Lord. તારી મધ્ય મહિમાવંત ઈસુના દર્શન થવા જોઈએ. Amen. અને પેલું કહે છે એ મહિમાવંત ઈસુના હાથમાં શું છે? તો કે 7 તારા. આ 7 તારા કોણ છે? એ તો એ 7 મંડળીઓના પાસ્ટર્સ છે. Amen. યાદ રાખો, ઈસુ મંડળી મધ્યે ચાલે છે Hallelujah. અને મંડળીના પાળકોને તો પોતાના હાથમાં રાખે છે. Hallelujah. હાલેલુયા. કેમ? દેવ એ પાળકો દ્વારા, એ પ્રેરિતો દ્વારા, એ મંડળીના વડીલો દ્વારા પોતાના લોક પર અધિકાર ચલાવે. Amen. Amen. યાદ રાખો, મંડળીના પ્રેરિતો અને વડીલો એ કોઈ માણસે એપોઇન્ટમેન્ટ નથી આપી. એ દેવ તરફથી નિમાયેલા સેવકો છે. દેવ એમને પોતાના હાથમાં રાખે છે કે એમના દ્વારા એ પોતાનો અધિકાર સ્થાપન કરે. એમના દ્વારા એ પોતાના મર્મને, પોતાના ઈરાદાને માણસો મધ્ય પ્રગટ કરે. Amen. અને કહે છે કે એ દેખાવ કેવો હતો? ઓ, બહુ ગજબનો હતો. કહે છે કે એણે પગ છેક તળિયા સુધી પહોંચે, પગની પાની સુધી પહોંચે એવો લાંબો જબ્બો પહેર્યો છે. હાલેલુયા. Hallelujah. શ્વેત જબ્બો, મહિમાવંત જબ્બો, એની છાતી પર સોનાનો પટ્ટો છે. He is the king. Hallelujah. અને પછી કહે છે ઓ એનું મોં, એના વાળ એ તો ઊન જેવા એકદમ શ્વેત છે. એનો ચહેરો જગારા મારે છે, પ્રકાશિત છે, સામે ના જોવાય, સૂર્ય કરતા વધારે પ્રકાશિત. હાલેલુયા. Hallelujah. અને પછી એક બહુ પર્ટિક્યુલર લખે છે એના પગ. હવે મને એમ થાય કે છેક પગની પાની સુધી પહોંચે એટલો તો જબ્બો પહેર્યો છે અને આને પગ કેમ ના દેખાઈ ગયા? તો કહે છે કે પગ જાણે ભઠ્ઠીમાં શુદ્ધ થયેલા ચળકતા પિત્તળના જેવા હતા. અને આ એક બહુ પ્રોફેટિક રીતે લખવામાં આવ્યું છે કારણ કે આ એ સમયના લોકો વાંચી રહ્યા છે કે જે સમય એ લોકોને અગ્નિમાં સળગાઈ દઈ રહ્યા છે રોમન સરકાર. એ સમય છે કે જ્યારે લોકોને ભૂખ્યા સિંહો આગળ નાખવામાં આવી રહ્યા છે. એ સમય છે કે જ્યારે લોકોને ક્રોસ પર જડાઈને મારી નાખવામાં આવી રહ્યા છે. ખ્રિસ્તી નામ પડે એટલે એમની સતાવણી થઈ રહી છે, સળગાઈ દેવામાં આવી રહ્યા છે. અને ખ્રિસ્તીઓ બધા બહુ ભયભીત અવસ્થામાં હતા. ઇવન યોહાન પોતે એક બંદીવાસ ભોગવી રહ્યો છે પાત્મસના બેટમાં. આમ તો જબ્બો છેક પગ સુધી પહેરેલો છે, પગ ના દેખાય, પણ ઈસુએ એને બતાવ્યા કે પગનું લખ. મહિમાવંત ઈસુએ યોહાનને ખબર ને જબ્બો ટ્રાન્સપરન્ટ થઈ ગયો શું, પણ એને પગ દેખાયા. અને કે જે પગ માટે લખ કે અગ્નિમાં શુદ્ધ કરેલા પિત્તળના જેવા છે. કેમ? તો કે આ ઓળખ જ્યારે આશિયાની 7 મંડળીઓ વાંચશે ત્યારે દિલાસો પામશે કે મારા અગ્નિમાં શુદ્ધ થયેલા પિત્તળના પગ જ્યારે યાદ કરશે ત્યારે એમને યાદ આવશે આ ઈસુ, આ દેવ એ છે જે પોતાના સેવકો શાદ્રાક, મેશાક ને અબેદનેગોને અગ્નિની ભઠ્ઠીમાં છોડાવવા ગયેલા. Hallelujah. એ 3 એટલા માટે ના સળગી ગયા કે એ બધી આગની જ્વાળાઓ ઈસુએ પોતાના પગમાં સહન કરી લીધી. એમના પગ એ આગથી જાણે શુદ્ધ પિત્તળ હોય એવા દેખાયા. Hallelujah. એ બધી આગનું બળ ને પરાક્રમ ઈસુએ પોતાનામાં લઈ લીધેલું. Amen. અને આ વાંચે અને જમાનાની મંડળી એ આગમાં નંખાતા લોકો, એ સતાવણી સહન કરતા લોકોને દિલાસો મળે કે અમને આગમાં નાખશે ને તો અમારો પ્રભુ આગની ભઠ્ઠીમાં અમારી જોડાઈને ઉભો રહેશે. Hallelujah. એના પગ અગ્નિથી શુદ્ધ થયેલા પિત્તળના જેવા. ઓ હાલેલુયા, હાલેલુયા. એનું મુખ
સૂર્યના તેજ કરતા વધારે તેજસ્વી હતું. અને ત્યારે કહે છે કે હું તો મૂર્છાંકિત થઈને પડી ગયો. હું આ પડવાનો બહુ વિરોધી હતો. જો માણસો પ્રાર્થનામાં પડી જાય તો એ વાતોનો હું તો કટ્ટર વિરોધી હતો. પણ એક સમય આવ્યો કે જ્યારે હું જ પડ્યો અને બધી માનસિકતા બદલાઈ ગઈ. જ્યારે દેવની પાવરફુલ હાજરી આવે છે, હાલેલુયા. મહિમાવંત દેવ પોતાની ઓળખ પ્રગટ કરે છે, ત્યારે પરાક્રમી હાજરીમાં માણસો મૂર્છાંકિત થઈને પડી જાય છે. પ્રેઝ ધ લોર્ડ. ઈસુને જ્યારે ગેત્સેમાની વાડી આગળ પકડવા આવ્યા, ત્યાં એમ લખ્યું છે, જ્યારે ઈસુ એવું કહ્યું, હા હું છું, એ તો દેવનું નામ છે. પૃથ્વી પર જ્યારે ઈસુએ જાહેર કર્યું હું છું, જાણે કે પોતાને દેવ તરીકે એમણે કબૂલ કર્યા કે હા એ જ હું છું, અને કહે છે કે લોકો ઊંધા પડી ગયા. જ્યારે મુલાકાત મંડપ બની ગયો, દેવની પાવરફુલ હાજરી ત્યાં ઉતરી આવી. નિર્ગમનમાં લખ્યું છે 40મા અધ્યાયમાં, યાજકો અંદર જઈ શક્યા નહીં, પ્રવેશ ના કરી શક્યા. યરુશલેમનું મંદિર બની ગયું, દેવની પાવરફુલ હાજરી ઉતરી આવી અને તેઓ બધા ઊંધા મોએ પડ્યા. દેવની જે પાવરફુલ હાજરી ઉતરી આવે છે, દેવની જે રાજ્યાસન ઉતરી આવે છે, ત્યારે માણસો અને દેવ જ્યારે પોતાને મહિમાવંત રીતે લોકોની આગળ પ્રગટ કરે છે, ત્યારે માણસો મૂર્છાંકિત થઈને પડી જાય છે, એવું બાઇબલમાં જોવા મળે છે. પણ સેવકો સાંભળતા હોય તો હું કહેવા માંગુ છું, તમે એવી અપેક્ષા ના રાખશો કે હું જેટલા માટે પ્રાર્થના કરું એ બધા પડવા જ જોઈએ. સેવકો અને જે સુવાર્તાના કામમાં લાગેલા ભાઈઓ બહેનો છો, યાદ રાખો, તમે એવી અભિલાષા રાખો કે દેવની હાજરી ઉતરી આવે, પણ એ માનસિકતા ના બાંધી દેશો કોઈ પડે તો જ દેવની હાજરી આવી. પડ્યા પછી બીડી પીનાર પીતો મેં જોયો છે, પડ્યા પછી વ્યભિચારમાં જીવતો મેં જોયેલા છે માણસો. પડી ગયા એટલે આત્માનું કામ થઈ ગયું એવું ના સમજશો. અને સેવકો કે જે સુવાર્તાના કામમાં જાઓ છો, એવી અપેક્ષા ના રાખશો કે હું પ્રાર્થના કરું તો પડવો જ જોઈએ. ના કેમ પડેલા, થોડો ધક્કો મારવા દે. નો, ધક્કા મારવાની સેવા બંધ થઈ જવી જોઈએ. અરે હું કહું, તમે અડકોય નહીં, માણસ પડી જવો જોઈએ. આમેન. અને પડવો જ જોઈએ એવું જરૂરી નથી. તમે સ્પર્શ્યાય ના હોય, દેવની હાજરી ઉતરશે તો માણસ પડિયાઈ જશે. પ્રેઝ ધ લોર્ડ. પણ એવી ગાંઠ ના વાળશો કે હું પ્રાર્થના કરું તો પડવો જ જોઈએ. ના કેમ પડો, થોડો ધક્કોય મારું પાડો. નો, એ ધક્કા મિનિસ્ટ્રી બંધ કરી દેવાની. કોઈને તમારો ધક્કો ના લાગવો જોઈએ. સ્પર્શ કરો તો એવી રીતે કરો કે તમારી તાકાત એને ના લાગે કે તમારા બળથી એ પડી જાય. એ પડે તો પ્રેઝ ધ લોર્ડ, ના પડે તોય પ્રેઝ ધ લોર્ડ. પણ દેવની હાજરી ઘણી જગ્યાએ પાવરફુલ ઉતરી આવે છે, ત્યારે માણસો પડી જાય છે. પણ પહેલો અધ્યાય આપણે જોયો, ઈસુનું મહિમાવંત સ્વરૂપ હાલેલુયા. યોહાનની આગળ પ્રગટ કરવામાં આવ્યું. આપણા બધાની આગળ આવું જ સ્વરૂપ બહુ ખાસ રીતે પ્રગટ કરવામાં આવે. આમેન. દેવ પોતાના સંબંધીની ઓળખ આપણને આપે. આમેન. હજુ વધારે આ વચનો સમજવાને અને આ વચનોમાંથી દેવને ઓળખવાને પ્રભુનો આત્મા આપણને સહાય અને મદદ કરે. આમેન. 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 યહોવા તમને આશીર્વાદિત કરે. આવતીકાલે આપણે આગળના અધ્યાય જોઈશું. વાંચજો આ જ અધ્યાયોને અને સમજવાને પ્રભુનો આત્મા આપણને કૃપા આપશે. Amen. God bless you all. Amen. Amen.